ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, જેમને આપણે બધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે પણ જાણીએ છીએ, 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું. દર વર્ષે 6 ડિસેમ્બરે ડૉક્ટર બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે. મહાપરિનિર્વાણ એટલે બૌદ્ધ ધર્મમાં આત્માની મુક્તિ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાન આત્માને શાંતિ અને તેમની અમૂલ્ય સેવાઓને માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આજે 6 ડિસેમ્બરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિનના અવસરે રેસકોર્સ ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર, પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અવસરે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, મહેશ સોલંકી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની આજે પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ કોંગ્રેસ આગેવાનો, પરિવારજનો ભેગા થઈને જે બંધારણ આજે જે સત્તામાં સરકારમાં બેઠા છે અને જ્યારે એમનાથી બંધારણને ખતરો છે, ત્યારે અમે સૌ આ દિવસે બંધારણને બચાવવાનો પ્રતિજ્ઞા લઈએ છીએ, સંકલ્પ લઈએ છીએ. દુઃખની વાત એ છે કે જે લોકસભા હોય કે રાજ્યસભા હોય કે પાર્લામેન્ટ અને વિધાનસભા, જ્યાં જે સાંસદો અને ધારાસભ્યો સંવિધાનના હાથમાં લઈને પ્રતિજ્ઞા લેતા હોય છે, ત્યારે એ ભાજપના સાંસદો, ધારાસભ્યો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિ તો દૂર, પણ અહીંથી જતા આવતા એમને નમન કરવાનું પણ એ લોકોને પાસે સમય નથી. ત્યારે અમે સૌ કોંગ્રેસના સિપાહીઓ આજના દિવસે સંકલ્પ લઈએ છીએ કે આ બંધારણને, સંવિધાનને બચાવીશું.